ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। અત્યારે ગુડ મોર્નિંગ તો ના હોય, કારણ કે અત્યારે વાગ્યા છે બપોરના 1:30। વાત તો સહી હે દોડા તો સવારમાં આજ વિડીયો કંઈ ચાલુ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, મગર ક્યું? કારણ કે આજે સવારે 7:45 વાગ્યાથી લઈને 12:30 સુધી એક ધારું ડ્રાઇવિંગ જ હતું। ગાડીની બહાર ઉતરો જ નથી, એટલે અત્યારે ઘરે આવ્યો, નાહી ધોઈ જમીને અત્યારે જુઓ મેડમ છે તો કામે વળગી ગયા। કેમ મેડમ? એના કામમાં વળગ્યા ને વ્રજભાઈ હોય તો બીજું શું કરે? વ્રજભાઈ તો જો ઉઠીને સીધું ટીવી ચાલુ। કેમ? ઉઠીને ને હવે તો બપોરે હોઈ જવાનું છે। કા હોઈ જવાનું છે ને? નહીં હું નહીં, હોઈ જવાનું છે। હાલો ટીવી બંધ કરો। ચાલો મિત્રો, વાગ્યા છે અત્યારે 4:45। અચ્છા અને પાછા નીકળી ગયા છીએ ડ્રાઇવિંગમાં। સવારે 7 વાગ્યાથી લઈને 12:30 સુધી એક દારૂ ડ્રાઇવિંગ હતું, અને અત્યારે પાછું 1 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી એક દારૂ ડ્રાઇવિંગ છે। એટલે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં। ઓફિસનું કામ તો હમણાં 2 દિવસ થશે નહીં, ડ્રાઇવિંગ ફૂલ છે એટલે તો અત્યારે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં ઓફિસે। ચાલો મિત્રો, આજે કંઈક નવી આઈટમ બનાવી મેડમે। શું બનાવ્યું મેડમ? આ હે દહીં ને કંઈક ચટણી ભેરું કરીને વઘાર્યું લાગે। અને શું કહેવાય? હે દહીં તીખારી। ઓય હા, દહીં તીખારી બનાવી। આ અમારા ગીરમાં છે ને આ બહુ ખાય લોકો, બહારનો પબ્લિક આવે ને એના હાટું દહીં તીખારી બનાવે। દહીં તીખારી છે, રીંગણા બટેટાનું શાક અને કાચું અધૂરામાં પૂરે મોરો, દહીં, ગરમ રોટલી અને છાશ। આ તૈયાર। હવે જમવાનું શરૂ કરીએ। हाँ ये कर लो पहले। હાલ ભાઈ, જમવું કે નહીં? હે કા નીચે છે? હા તો અહીં નીચે બેસીને જમજે। નીચે ખાવાનું હેતા પાસે? કેમ અહીં કેમ નથી ખાવું? પંજાબી છે એટલે ભાઈને ન્યા મજા આવે। અહીં પછી આ રોટલી શાકને ખાઈ નીચે પંજાબી ખાવા જવું, એ નીચે જાય, અમે અહીંયા ખાઈ લઈએ। તો ફ્રેન્ડ્સ, હવે વાગ્યા છે અત્યારે 10:30 અને હવે આવે છે ઊંઘ, કારણ કે સવારે 5:45 વાગ્યાના જાગી ગયા છીએ। 7 વાગ્યામાં ડ્રાઇવિંગ હોય એટલે વહેલું ઉઠવું પડશે, તો અત્યારે હવે સૂઈ જઈએ આરામથી। અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ। આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં। અને હા, આવતીકાલે 7 મે 2024, એટલે આપ લોકો અચૂક મતદાન કરવા જરૂર જાજો। અમે તો જાશું જ, પણ તમે લોકો પણ અચૂક મતદાન કરજો જ। પાર્ટી કોઈ પણ હોય, પણ મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે, તો દરેક નાગરિક છે તે પોતાનું ફરજ સમજી અને મતદાન કરજો। ચાલો મળીએ આવતીકાલે મતદાન કરીને એક નવા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।